પીરે તરીકે દાદા બાપુની યાદમાં અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। પીરે તરીકે દાદા બાપુ કાદરી સાવરકુંડલાવાળા પડદો કરી જતા મુસ્લિમ સમાજમાં મોટી ખોટ પડી હોય ત્યારે તેના પિતાશ્રી અને તેનું ઉર્સ તેના દીકરા મુનીર બાપુ અને તેની કમિટી દ્વારા મનાવવામાં આવ્યું। ત્યારે તેની યાદમાં લોકોની સેવામાં અગ્રેસર એવી અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં, અંધશાળામાં, બેરામુંગા શાળામાં અને મદ્રેસામાં બાળકોને ફ્રૂટ વિતરણ કરેલ અને બાદમાં સાવરકુંડલા ઉર્સમાં પણ અભિયાન સેવા ટ્રસ્ટ અમરેલી દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। આ સેવાના કામમાં અભિયાન સેવા ટ્રસ્ટ પરિવારના પ્રમુખ રફીકભાઈ ચૌહાણ, સેક્રેટરી એડવોકેટ અજીમભાઈ લાખાણી, રાજુભાઈ મિલન, હાલા સાહેબ, જાવેદ ખાન પઠાણ, વસીમભાઈ ધાનાણી, મોહસિનભાઈ ધાનાણી, અકરમભાઈ કલીમલી, આસિફભાઈ બિલખિયા, આબિદભાઈ બિલખિયા વગેરે દ્વારા ઉમદા કામગીરી કરી હતી। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। આજરોજ સૈયદી સરકાર પીરે તરીકે હજરત અલ્હાદ શેખ દાદા બાપુ કાદરી સાહેબની યાદમાં આજે અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર દરેક દર્દીને ફ્રૂટ વિતરણ કરવામાં કરેલ છે, તેમજ સાવરકુંડલા મુકામે સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવાનું છે, તેમજ અમરેલી બેરામુંગા શાળાની અંદર પણ ફ્રૂટ વિતરણ કરવાનો અમારો એટલો જ હતો કે અમારા જે પીર સાહેબ હતા, જે દાદા બાપુ, એનો પોતાનો ધ્યેય હતો કે જે યતીમો, ગરીબો, મિસ્કીનો અને જે દુઃખ દર્દની અંદર સંકળાયેલા લોકો હોય એની હર હંમેશ મદદ કરવી અને એની સાથે જોડાયેલું રહેવું। એટલે એને અનુરૂપ અમે સરકાર દાદા બાપુની ચાલે એના દરજ્જાત બુલંદ થાય તે માટે અને એના પોતાના જે સંકલ્પ હતા એ સંકલ્પને પૂરો કરવા માટેનો અમારો આ નાનકડો પ્રયાસ છે। ઇન્શાઅલ્લાહ આગામી દિવસોમાં અમે દાદા બાપુના લક્ષ્ય કદમ ઉપર ચાલવાના છે। અભિયાન સેવા ટ્રસ્ટ હર હંમેશ દરેક લોકોને પૂરા જિલ્લામાં મેડિકલ ક્ષેત્રે અને એજ્યુકેશન ક્ષેત્રે બહુ મોટું કામ કરે છે। તેમજ અમારી પાસે એક એમ્બ્યુલન્સ છે, એ એમ્બ્યુલન્સ પણ દાદા બાપુની રાહબરી હેઠળ અમે ચલાવીએ છીએ। તેમાં સમસ્ત સમાજના લોકોને અમારો જે અભિયાન સેવા ટ્રસ્ટ છે એ સમસ્ત સમાજ માટે છે, સર્વ ધર્મ સંભાવ, જેમાં કોઈ પણ પ્રકારનો નાતજાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને દરેક લોકોને, ગરીબોને રાહત દરે જ અમે આ એમ્બ્યુલન્સ આપીએ છીએ। તો હજી આગામી દિવસોમાં અમે ગરીબો, યતીમો, વિધવાઓ અને મેડિકલ ક્ષેત્રે ખૂબ જ કામ કરવાના છીએ।